રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરવામાં આવી અને એક જ દિવસમાં 1,60,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે। 2 દિવસમાં કુલ 1,75,000 ખેડૂતોએ નોંધણી કરાવી। રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે વિલંબમાં ચાલી રહી હતી, સર્વર ડાઉન હતું કે પ્રક્રિયા હવે પૂર્વવત થતાં ખેડૂતોએ નોંધણી કરાવી છે। મગ, અડદ, સોયાબીન માટે પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે। 9,000 કરતાં વધુ VCE દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી થઈ રહી છે। તારીખના દિવસે એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતા સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો। એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી અને મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે અને એમાં લગભગ 1,60,000 જેટલા તો માત્ર મગફળી વેચવા માટે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। ગયા વર્ષે ગુજરાતમાં 4500 જેટલા VCE મારફત નોંધણી થતી, આ વખતે એનાથી ડબલ એટલે કે 9,000 જેટલા VCO મારફત આ નોંધણી કરવામાં આવે છે।